ડીસામાં બદલો લેવા માટે મારામારી બાદ 6 શખ્સોએ ભર બજારમાં કાર સળગાવી. ખરીદી કરવા આવેલા કાર ચાલકને જૂની અદાવત મોંઘી પડી. ડીસાના ચંદ્રલોક રોડ પર ભર બજારમાં કાર સળગાવાઈ. ડીસાના ચંદ્રલોક રોડ પર ગઈકાલે થાર કાર સળગાવવાની ઘટનામાં હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. કાર માલિકના દાવા મુજબ અગાઉ બહેનના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન થયેલા વિવાદમાં 112 પર કોલ કરીને પોલીસને બોલાવવામાં આવી હતી. આજ જૂની અદાવત રાખીને 5 થી 6 લોકો દ્વારા ચંદ્રલોક રોડ પર કાર ચાલક પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે. મળતી માહિતી મુજબ કાર ચાલક GJ08 FA 1020 નંબરની કાર પાર્ક કરીને પરફ્યુમ લેવા ગયો હતો. તે દરમિયાન હુમલાખોરોએ કારનો કાચ ઉતરાવી ચાવી ઝૂંટી લીધી અને કાર ચાલકને નીચે ઉતારીને માર માર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મારામારી બાદ પીડિત હોસ્પિટલ ગયો અને ત્યારબાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. કાર માલિકના જણાવ્યા અનુસાર પાછળથી GJ08 FA 1020 નંબરની કાર ભર બજારમાં સળગાવી દેવામાં આવી હતી. આ ઘટના બનતા ચંદ્રલોક રોડ પર આસપાસની દુકાનોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને વેપારીઓએ ડરના કારણે દુકાનો બંધ કરી દીધી હતી. કાર માલિકે પોલીસ પાસે માંગ કરી છે કે હુમલો કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવું બીજું કોઈની સાથે ન બને. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે હોવાનું જાણવા મળ્યું છે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ. એવું હતું સાહેબ કે મારી ગાડીમાં હું બેઠો હતો ને એ લોકો આવીને મને એવું કીધું કે કાચ ખોલતો. મેં કાચ ખોલ્યો. પછી એ લોકોએ મને એવું ફોર્સ કર્યો કે તું નીચે ઉતર. ગાડીમાં ચાવી કાઢીને લઈ લીધી મારી. હું નીચે ઉતર્યો એટલે મને મારપીટ ચાલુ કરી દીધી. પછી હું દવાખાને ગઈ. 5-6 જણ હતા. હું દવાખાને ગઈ. પછી ત્યાંથી પોલીસ સ્ટેશન ગયો. પછી સમાચાર આવ્યા કે તમારી ગાડીમાં આગ લગાવી દીધી એ લોકો બેઠો સાથે. પછી સાહેબને મેં એટલે કે માથાકૂટ થવાનું કારણ શું? કારણ સાહેબ એક કે 112 પર પોલીસ કેમ બોલાવી હતી એમ પોલીસને પડકાર ફેંકતી વાતે. એટલે કઈ ઘટના બને સર બોલો? એ અગાઉ બને છે જુનિયર દવા 30 દિવસ પહેલાં મહિના. કોણ કોણ છે? રાહુલ તે બીજાને હું નથી હોતો. કેટલા જણા હતા? 5-6 જણા.